ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. જો મિત્રો, આજે આપણે ગૌસના નિયમના ઉપયોગો ભણવાના છે. તો એના માટે આપણને ગૌસનો નિયમ આવડતો હોવો જોઈએ અને એના અગત્યના મુદ્દા કે જે આપણે આગળ ભણી ગયા એ આપણને યાદ હોવા જોઈએ. તો ગૌસનો નિયમ શું છે? તો કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર અને એપ્સાઇલોન 0ના ગુણોત્તર જેટલો હોય છે. આ છે ગૌસનો નિયમ, બરાબર. અને એના અગત્યના મુદ્દાઓ આપણે જોયા હતા કે ભાઈ જે બંધ સપાટી છે એને ગૌસિયન સપાટી કહેવાય. જો તમારે ગૌસના નિયમનો ઉપયોગ કરવો હોય તો બંધ સપાટી જોઈએ, બંધ સપાટી વિચારવી પડે, બરાબર. એ અગત્યના મુદ્દા છે, બધા આગળ આપણે ભણી ગયા. તો એના ઉપયોગો જોઈએ હવે. તો આ ગૌસના નિયમના ઉપયોગો તો પહેલો છે કે અનંત લંબાઈના વિદ્યુત ભારિત સુરેખ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે ગૌસના નિયમનો ઉપયોગ થાય છે. એટલે અનંત લંબાઈનો તાર આપણે લઈ લઈએ. ધારો કે આ કોઈ અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર છે, બરાબર. આ તાર આ બાજુ અનંત લંબાઈનો છેક ઉપર અને આ બાજુ છેક નીચે પાતાળ લોક સુધી, બરાબર, નીચે. આમાં આ અનંત લંબાઈનો એક તાર છે અને આ અનંત લંબાઈના તારને કેવો છે? વિદ્યુત ભારિત કરેલું છે. સુરેખ તાર ઉપર જો વિદ્યુત ભાર આ પ્રમાણે જો વિદ્યુત ભાર નિયમિત રીતે પથરાયેલો હોય, બરાબર, તો સુરેખ તાર હોય તો તાર ઉપર એક જ રેખામાં કોઈ વિદ્યુત ભાર પથરાયો હોય તો ત્યાં આવે શું આવે? તો કે રેખીય ઘનતા. એને આપણે લેમડા વડે દર્શાવતા હતા, બરાબર. તો એ સુરેખ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે તો આ તાર વડે ધારો કે કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે આપણે, બરાબર. તો એના માટે આ ગૌસનો નિયમનો ઉપયોગ થશે. ઓકે, તો કોઈને ક્વેશ્ચન થાય, સર આ તો આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો એનું પેલું સૂત્ર છે એના ઉપરથી ના શોધી શકીએ કે E બરાબર KQ/R²? આ પ્રમાણે પણ શોધી શકાય, બરાબર. સદિશ સ્વરૂપે લખો તો એ દિશામાંનો એકમ સદિશ આવે. પણ શું કરવું પડે? તો તમારે નાના નાના ખંડો લઈ અને દરેકનું શું કરવું પડે? સંકલન લેવું પડે. તો એ થોડીક પ્રોસેસ જે છે એ થોડીક જટિલ થઈ જાય, બરાબર. તો જો એવું ના કરવું હોય તો એના માટે ગૌસ બાબાએ કીધું કે ભાઈ મારો નિયમ તમે વાપરો તો તમારે જે બિંદુ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ ઇઝી થઈ જશે. તો આના માટે ગૌસના નિયમનો ઉપયોગ થાય છે. એ જ પ્રમાણે કોઈ અનંત વિસ્તારનું સમતલીય સમાન વિદ્યુત ભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે પણ ગૌસનો નિયમ વપરાય છે. એટલે આ પ્રમાણેનો કોઈ અનંત સમતલ હોય, બરાબર, અને એના ઉપર નિયમિત રીતે વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય, બરાબર, તો એના કારણે કોઈ પી બિંદુએ ધારો કે અહીંયાથી અમુક અંતરે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર. ક્લિયર? એ જ પ્રમાણે વિદ્યુત ભારિત પાતળા ગોળીય કવચ વડે ઉદ્ભવતું, એટલે ગોળીય કવચ કીધું છે. જુઓ, કવચ એટલે કેવું? તો અંદરથી પોલું હોય, બરાબર. આ પ્રમાણે અંદરથી પોલું હોય અને ઉપર વિદ્યુત ભાર આ પ્રમાણે વિતરિત થયેલો હોય, બરાબર. આમ સતત રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય. જ્યારે કવચની વાત કરું હું એમ તમને કહું કે ભાઈ કવચ, કવર નહીં, હા, કવચ. તો કવચ એનો મતલબ કે અંદરથી પોલું હોય, બરાબર છે. શ્રીફળ જેવું કે ભાઈ એની અંદર જગ્યા હોય, એમાં પાણી હોય પણ પાણીને અવગણીએ આપણે ફિઝિક્સની ભાષામાં તો શું કહેવાય? અંદરથી પોલું હોય. પછી દડી, તમે રમ્યા હશો તો દડી અંદરથી પોલી હોય, બરાબર છે. તો આ એને શું કહીશું? કવચ કહીશું, ગોળાકાર કવચ, બરાબર. તો એનાથી કોઈ અંદરના કે બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટેનું સૂત્ર, તો એના માટે ગૌસનો નિયમ વપરાય. એ જ પ્રમાણે સમાન વિદ્યુત ઘનતાવાળા ગોળા વડે, એટલે સમાન વિદ્યુત ઘનતા એટલે નક્કર ગોળો થઈ ગયો. એ કેવો થઈ ગયો? નક્કર, બરાબર. એટલે કે એની અંદર બધી જગ્યાએ વિદ્યુત ભાર પથરાયેલો હશે, બરાબર. આ પ્રમાણે જો તરબૂચ જેવું, તરબૂચની અંદર કેવું હોય? તો એની અંદર માવો ભરેલો હોય, પેલો માવો નહીં, હા, બરાબર છે. એનો મતલબ કે અંદરથી પૂરેપૂરો એ ભરેલો હશે. આ જે છે એ કેવું હશે? અંદરથી પોલો હશે, અંદર જગ્યા હશે, વોલીબોલ જેવું, બરાબર.
અને આ કેવો છે અંદરથી નક્કર, બરાબર. તો એ નક્કર ગોળા વડે ઉદ્ભવતા ગોળાની અંદર કે બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્રો મેળવવા માટે, બરાબર, અહીંયા બહાર કે અંદરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે ગૌસનો નિયમનો ઉપયોગ થાય છે. ક્લિયર? જો આ બધા જ ઉપયોગો જે છે બધા જ આઈએમપી છે, બરાબર, અને આ ઉપયોગો પરથી ક્વેશ્ચન બને છે, બરાબર. ધારો કે આપણે પહેલી વાત કરીએ તો પહેલો છે અનંત લંબાઈના વિદ્યુત ભારિત સુરેખ તાર. એટલે વિદ્યુત ભાર એટલે એના ઉપર વિદ્યુત ભાર જે છે એ નિયમિત રીતે પથરાયેલો છે એવો સુરેખ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો, બરાબર. તો આના ઉપરથી એવો ક્વેશ્ચન બને. જો આપણે જોઈએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, આ મોસ્ટ આઈએમપી છે, અવારનવાર એક્ઝામમાં બોર્ડની એક્ઝામમાં પૂછાતો હોય છે. ક્લિયર? તો જો એના ઉપરથી ક્વેશ્ચન આપણે બનાવીએ તો જુઓ પહેલો ઉપયોગ અને એનો જે ક્વેશ્ચન બને છે એ છે કે અનંત લંબાઈના અને વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમડાવાળા તારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, બરાબર, પૂછાતો હોય છે અવારનવાર. તો જો અનંત લંબાઈનો પહેલાં તો આપણે એક તાર લઈ લઈએ. જો આ પ્રમાણે એક અનંત લંબાઈનો સુરેખ તાર લઈ લઈએ, બરાબર, ઉપર છેક સ્વર્ગલોક સુધી અને નીચે છેક પાતાળ લોક સુધી, બરાબર છે. આમ વિતરિત થયેલો છે, બરાબર છે. તો આ એક સુરેખ તાર છે અને સુરેખ તાર ઉપર જુઓ વિદ્યુત ભારની રેખીય ઘનતા એટલે વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. ધારો કે આ પ્રમાણે એના ઉપર વિદ્યુત ભાર આપણે ધન વિદ્યુત ભાર લઈ લઈએ, ઋણ વિદ્યુત ભાર પણ લઈ શકાય. જો ઋણ વિદ્યુત ભાર લીધો હોય તો વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હોય? અંદરની તરફ હોય, બરાબર. આપણે ધન વિદ્યુત ભાર લીધો છે એટલે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ આવશે. તો આ પ્રમાણે એક અનંત લંબાઈનો અને સમાન રેખીય ઘનતા લેમડાવાળો એક સુરેખ તાર વિચારો. જો આ પ્રમાણે બોલું છે એ પ્રમાણે તમારે લખતા જવાનું, બરાબર. હવે તારથી કોઈ આર અંતરે પી બિંદુએ, ધારો કે આ આર અંતરે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે, બરાબર, વિદ્યુત ક્ષેત્ર ઈ શોધવું છે. તો જો અહીંયાથી શોધવું હોય સીધે સીધું તો આપણે શું કરીએ? તો અહીંયા આગળ એક આપણે નાનો વિદ્યુત ભારનો એક નાનો સૂક્ષ્મ ખંડ વિચારીએ અને ત્યાંથી આપણે પેલું સૂત્ર આપણે કે Q/R², બરાબર, તેના ઉપરથી ડાયરેક્ટ મળી જાય, બરાબર. પણ આખો લાંબો સુરેખ તાર છે અનંત, તો પછી અહીંયાથી કરવું હોય તો શું કરવું પડે? તો અહીંયાથી અહીંયા લેવું પડે, બરાબર. એ જ પ્રમાણે અહીંયા આગળ આપણે કોઈ નાનો ખંડ વિચારીએ તો અહીંયાથી અહીંયા લેવું પડે. તો આ પી બિંદુએથી આ આર અંતરે જે પી બિંદુએ છે અને ત્યાંથી તમે કોઈ એક વર્તુળ બનાવો, જો આ પ્રમાણેનું વર્તુળ બનાવો, બરાબર. તો આ વર્તુળ પરના દરેકે દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો કેવું હશે? સમાન હશે, બરાબર. ધારો કે પી અહીંયા P' લઈ લઈએ, અહીંયા P" લઈ લઈએ, બરાબર. કારણ કે ત્રિજ્યા કેવી છે? સમાન છે. તો મૂલ્ય કેવું થશે? સમાન થશે. પરંતુ દિશા સમાન થશે નહીં. જો આ દિશા બદલાતી જશે, અહીંયા આગળ આ બાજુ હશે, અહીંયા આ બાજુ હશે, અહીંયા આ બાજુ હશે, બરાબર. તો એ દિશા માટે શું કરવું? તો જો શું કરો તમે? તો અહીંયાથી આપણે કોઈ એક નાનો સૂક્ષ્મ ખંડ વિચારો. તો આ સૂક્ષ્મ ખંડને લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ હશે. ચલો, એ જ પ્રમાણે અહીંયાથી જેટલા અંતરે તમે વિદ્યુત ભારનો સૂક્ષ્મ ખંડ વિચાર્યો છે, તારની લંબાઈનો સૂક્ષ્મ ખંડ વિચારો, તો એ જ પ્રમાણે અહીંયાથી અહીંયા કોઈ તારનો આપણે સૂક્ષ્મ ખંડ વિચારીએ તો ત્યાંથી વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? આ બાજુ હશે, બરાબર છે. તો હવે જુઓ આ એક્સ અક્ષ લઈ લો, આ યાદ કરો આગળનો ક્વેશ્ચન, બરાબર, અને આ વાય અક્ષ છે. તો આ વિદ્યુત ક્ષેત્ર ધારો કે આપણે આ Q1 વિદ્યુત ભાર અને આ Q2 વિદ્યુત ભાર લઈ લે, આને કે આ નાના સૂક્ષ્મ ખંડમાં રહેલો વિદ્યુત ભાર ધારો કે Q1 છે અને આ Q2 છે. તો એના કારણે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર E1 અને આનું E2 છે. તો એ બંનેના બે ઘટકો પડશે. ધારો કે આનો ઘટક x અક્ષની દિશામાંનો cos θ આવશે, બરાબર. એ જ રીતે y અક્ષની દિશામાં sin θ આવે ઘટક. તો એ જ પ્રમાણે આના બે ઘટકો પડશે, cos θ અને sin θ. પણ જો આ ઉપરની તરફ અને આ નીચેની તરફ છે, બરાબર. એટલે આ બે ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના, એટલે
પોતાની અસરો કેવી થશે, નાબૂદ કરશે અસરો. તો તમને વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ દિશામાં મળશે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળે છે. તો જો સુરેખ તારથી ત્રિજ્યાની દિશામાં, બરાબર, એટલે આપણે અહીંયા આગળ જે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભારને લીધે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ ત્રિજ્યાવર્તી દિશામાં મળે છે. એ જ પ્રમાણે અહીંયા આગળ પણ ત્રિજ્યાવર્તી દિશામાં મળશે. ક્લિયર? એટલે આમ અહીં વિદ્યુત ક્ષેત્ર જે છે કઈ દિશામાં હશે, ત્રિજ્યાવર્તી દિશામાં હશે. ક્લિયર? ચલો, આટલો ખ્યાલ આવી ગયો હશે તમને, બરાબર છે? ઓકે. તો અહીં વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી દિશામાં છે. તમે આ બધું લખવાની કોઈ જરૂર નથી, બરાબર. તમારે થિયરી કેવી રીતે લખવાની, તો પહેલાં એવું લખવાનું કે ભાઈ સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા ધરાવતો એક અનંત લંબાઈનો તાર વિચારો, બરાબર. અને આ સુરેખ તારથી આર અંતરે, ધારો કે આ સુરેખ તારથી આર અંતરે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. કોના નિયમથી? તો ગૌસના નિયમની મદદથી. અને ગૌસનો નિયમ શું છે? તો કે ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0, બરાબર. અને ગૌસનો નિયમ એવું પણ કહે છે કે તમારે જો ગૌસનો નિયમ વાપરવો હોય તો બંધ સપાટી હોવી જોઈએ. તો ચલો હવે અહીંયાથી આર અંતરે, ધારો કે આર અંતરે પી બિંદુ છે, તો આ પી બિંદુમાંથી પસાર થતું એક ગૌસિયન પૃષ્ઠ વિચારો. તો ગૌસિયન પૃષ્ઠ વિચારીએ તો ગૌસિયન પૃષ્ઠ કોઈ પણ આકારનું હોય, બરાબર. અહીંયા આગળ આપણે સરળતા ખાતર નળાકાર લઈ લઈએ. તો નળાકાર લેશો તો આ વાયર જે છે એની અંદર આવી જશે, એટલે એટલો વિદ્યુતભાર એ નળાકાર વડે ઘેરાશે, બરાબર. જુઓ, તો આ પહેલાં આપણે આ પ્રમાણે એક નળાકાર લઈ લઈએ, બરાબર છે. એટલે નળાકાર સપાટી વિચારી અને એ સપાટી ઉપર આપણે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે એ સપાટી પર હોવું જોઈએ, બરાબર છે. એટલે કે તારથી આર અંતરે પી બિંદુઓમાંથી પસાર થતી અથવા તો પી બિંદુમાંથી પસાર થતી નળાકાર ગૌસિયન સપાટી વિચારો. એટલે અહીંયા આગળ આપણે નળાકાર ગૌસિયન સપાટી વિચારી. ક્લિયર? ઓકે. અને અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર છે એ તો કેવું છે, ત્રિજ્યાવર્તી દિશામાં છે. ઓકે. તો હવે જુઓ આ નળાકાર, તો આ નળાકારની કેટલી સપાટીઓ છે? તો જુઓ, એક ઉપરની આ સપાટી, બરાબર, આડછેદવાળી, એક બીજી નીચેની એક આડછેદવાળી સપાટી, બરાબર, અને ત્રીજી આ નળાકાર સપાટી. આ જે સપાટી છે એ નળાકાર સપાટી, બરાબર. એટલે આમ ટોટલ 3 સપાટી થાય. હવે આ ઉપરની આડછેદવાળી જે સપાટી છે, ચલો એનો આપણે પૃષ્ઠ સદિશ લેવો હોય, બરાબર, ક્ષેત્રફળ સદિશ, પૃષ્ઠ સદિશ કહો અથવા તો ક્ષેત્રફળ સદિશ કહો, તો એ ઉપરથી જુઓ તમે, ધારો કે આ પ્રમાણેનું નળાકાર છે, બરાબર, અને આ નળાકારમાંથી આ પ્રમાણેનો તાર પસાર થાય છે. જુઓ તમે, આ પ્રમાણેનો તાર પસાર થાય છે. તો એ આટલા તારની લંબાઈને ઘેરતો, બરાબર, ધારો કે નળાકારની લંબાઈ L છે, બરાબર, અને એની ત્રિજ્યા, ચલો ત્રિજ્યા તો આર થશે અહીંયાથી. તો આ L લંબાઈનો અને R ત્રિજ્યાનો એક નળાકાર ગૌસિયન સપાટી આપણે અહીંયા આગળ વિચારી, બરાબર. હવે આ ગૌસિયન સપાટીની 3 સપાટી છે, બરાબર, 2 આડછેદવાળી સપાટી, 2 આડછેદવાળી સપાટી અને એક વક્રાકાર સપાટી અથવા તો વક્ર સપાટી અને આ આડછેદ વાળી સપાટી, બરાબર, સેમ આડછેદવાળી સપાટી, આડછેદવાળી સપાટી થઈ ગઈ. અને આ તાર જે છે અહીંયાથી પસાર થાય છે વચ્ચેથી, સેન્ટરમાંથી. એટલે તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ જુઓ તમે હવે ત્રિજ્યાવર્તી દિશામાં છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે E, બરાબર. અને પૃષ્ઠનો પૃષ્ઠ સદિશ જે છે એ પૃષ્ઠને કેવો હોય, લંબ. ધારો કે આ પૃષ્ઠ છે, બરાબર, તો એને રજૂ કરતો સદિશ મેં કીધું હતું એ પ્રમાણે કે ભાઈ આ પ્રમાણે તમે જોતા હોય તો તમારી સામે બહાર આવતો હોય પૃષ્ઠને બિલકુલ લંબ, તો આ બાજુ જશે, તો આ ડેલ્ટા S ઉપરની તરફ થશે,
વિદ્યુત ક્ષેત્ર E આ બાજુ જશે, બરાબર. તો જો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે, તો ખૂણો θ બરાબર 90 થશે. ક્લિયર? અને એ જ પ્રમાણે જુઓ નીચેની આ જે પૃષ્ઠ છે, સપાટી છે આડછેદવાળી, એમાં પણ પૃષ્ઠ સદિશ છે, નીચેની તરફ જશે. જો અહીંયા નીચેની તરફ, અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, તો અહીંયા પણ θ કેવો થશે? 90 થશે, બરાબર. તો આમ લખવું અહીંયા, તો તમે આ પ્રમાણે લખો કે ભાઈ બે આડછેદવાળી સપાટીના ક્ષેત્રફળ સદિશો વિદ્યુત ક્ષેત્રફળ સદિશો એટલે ડેલ્ટા એસ, બરાબર, એ વિદ્યુત ક્ષેત્ર E ને લંબ છે, એટલે કે θ બરાબર 90 થશે, બરાબર. તો જો અહીંયા આગળ θ બરાબર 90, તો આ પૃષ્ઠ સાથે, આ આડછેદવાળી સપાટીના પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ બરાબર શું થશે? તો જુઓ E ઇન્ટુ ડેલ્ટા એસ કોસ થીટા. તો જુઓ E ડેલ્ટા એસ કોસ થીટાની જગ્યાએ 90 મૂકો, એટલે કોસ 90, અને કોસ 90 ની વેલ્યુ 0, તો ફ્લક્સ 0 મળશે. એ જ પ્રમાણે આ સપાટી આગળ પણ ફ્લક્સ કેવું મળે છે? 0 મળશે, કારણ કે થીટા કેવું થાય છે? 90 થાય છે, એટલે ફ્લક્સ અહીંયા આગળ કેવું મળશે? તો આમ બે આડછેદવાળી સપાટી સાથે સંકળાતું કુલ ફ્લક્સ 0 મળે છે. તો ફ્લક્સ તમને મળશે ક્યાં? તો જો વક્ર સપાટીએ મળશે, કારણ કે આ વક્ર સપાટી છે, તો આ વક્ર સપાટીને પૃષ્ઠને રજૂ કરતો ક્ષેત્રફળ સદિશ જે છે એ આ પ્રમાણે છે, બહારની તરફ ત્રિજ્યાવર્તી દિશામાં. ક્લિયર? એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને ડેલ્ટા એસ પણ આ દિશામાં, એટલે બંને એક જ દિશામાં થયા, સમાંતર થયા, તો θ બરાબર 0. તો આમ વક્ર સપાટી અહીંયા આપણે લખીએ કે ભાઈ નળાકારની વક્ર સપાટીએ વિદ્યુત ક્ષેત્ર મળશે તમને, વિદ્યુત ફ્લક્સ મળશે, વિદ્યુત ફ્લક્સ મળે છે. તો ફ્લક્સ ફાઈ બરાબર, ચાલો શું થશે અહીંયા આગળ? E ડેલ્ટા એસ કોસ થીટા, અને થીટા 0 થશે, તો E ડેલ્ટા એસ કોસ 0, અને કોસ 0 ની વેલ્યુ 1, તો E ઇન્ટુ ડેલ્ટા એસ થશે ફ્લક્સ ફાઈ. પણ જુઓ આ તો આપણે કોઈ એક ખંડ માટે લીધો, ડેલ્ટા એસ એટલે નાનો ક્ષેત્રફળ ખંડ ગણી લઈએ, બરાબર. તો આપણે જો આખું આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ લેવું હોય, બરાબર, તો એક ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ, બરાબર, લેવું હોય તો આપણે આખી સપાટીનું ક્ષેત્રફળ લેવું પડે ને ફ્લક્સ શોધવા માટે, સપાટી સાથે સંકળાયેલું. તો આ ડેલ્ટા એસ એ આપણે અહીંયા લખી દઈએ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. ધેરફોર ડેલ્ટા એસ એ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો જુઓ E ઇન્ટુ આનું કેટલું થાય? પરિઘ 2πr અને લંબાઈ l. જો l લંબાઈનો નળાકાર લીધો છે, તો 2πrl. તો જો આપણને ફ્લક્સ મળી ગયું, તો ફ્લક્સ ફાઈ બરાબર E ઇન્ટુ 2πrl, આ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. ક્લિયર? ઓકે. તો જો ગૌસનો નિયમ વાપરવો હોય તો ગૌસનો નિયમ શું છે? તો ફાઈ બરાબર Q upon એપ્સાઇલોન 0. એમાં આપણે આ ફ્લક્સ ફાઈ શોધી કાઢ્યું, બરાબર. તો જો આ નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, તો જો આ બે સપાટીઓ એટલે કે બે આડછેદવાળી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ પ્લસ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ, તો બંનેનો સરવાળો કરો તો આટલું ફ્લક્સ મળશે, E ઇન્ટુ 2πrl પ્લસ 0. તો કેટલું આવશે ફ્લક્સ? આટલું જ આવશે. તો નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, નળાકાર સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ ફાઈ બરાબર E ઇન્ટુ 2πrl થશે. આટલું ફ્લક્સ થાય. તો જો આપણે
આ નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી કાઢ્યો. હવે આ ક્યુ શોધી કાઢીએ. એપ્સિલોન 0 તો છે જ આપણી જોડે, તો ક્યુ શોધી કાઢીએ. અને ક્યુ એ શું છે? તો આ ગૌસિયન સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર. તો જો અહીંયા આગળ આ ગૌસિયન સપાટી અહીંયાથી આટલા તારના વિદ્યુતભારને ઘેરે છે, જુઓ, એટલે કે L લંબાઈના, બરાબર. તો મને કહેશો કે આનો વિદ્યુતભાર કેટલો? તો ધારો કે તારની રેખીય ઘનતા કેટલી છે? લેમ્ડા, બરાબર. તો આ એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર ક્યુ થશે. તો ક્યુ બરાબર શું થશે? લેમ્ડા ઇન્ટુ એલ. તો આ ઘેરાતો વિદ્યુતભાર ક્યુ બરાબર લેમ્ડા એલ. તો અહીંયા લખીએ આપણે, ચલો કાઢી નાખું છું કે આ નળાકાર ગૌસિયન સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર, ઘેરાયેલો કુલ વિદ્યુતભાર ક્યુ બરાબર લેમ્ડા ઇન્ટુ એલ થશે. એટલે ક્યુ મળી ગયો તમને. હવે ગૌસના નિયમનો ઉપયોગ કરો. તો ગૌસના નિયમ પરથી ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન 0. ચલો ફ્લક્સની કિંમત મૂકો. E ઇન્ટુ 2πRL ઇઝ ઇક્વલ ટુ ક્યુની કિંમત લેમ્ડા ઇન્ટુ એલ છેદમાં એપ્સાઇલોન 0. જો બંને બાજુથી LL કેન્સલ થઈ જશે. તમારે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર. કાઢી નાખું છું, જો. તો બોલો વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવો. તો E બરાબર લેમ્ડા ઉપર એમના એમ અને નીચે 2πR અને આ એપ્સાઇલોન 0. તો E બરાબર લેમ્ડા અપોન 2π એપ્સાઇલોન 0 ઇન્ટુ R થશે. એટલે આ મૂલ્ય મળ્યું. જો સદિશ સ્વરૂપે લખવું હોય તો શું લખાશે? તો સદિશ E બરાબર લેમ્ડા અપોન 2π એપ્સાઇલોન 0 R ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ. ધારો કે આ દિશામાંનો એકમ સદિશ આપણે n કેપ લઈ લઈએ, અથવા તો જનરલી R ત્રિજ્યા છે તો R કેપ લખ્યા કોઈ તો પણ ચાલે, બરાબર. આપણી ટેક્સ્ટ બુકમાં n કેપ લીધેલો છે એટલે આપણે n કેપ લઈએ, બરાબર. તો n કેપ એ શું છે? તે પૃષ્ઠને લંબ એ દિશામાંનો એકમ સદિશ. ઓકે, ચલો જુઓ આની અંદર હવે આપણે થોડુંક એક્ઝામ્પલ માટે સૂત્ર બનાવીએ. તો જો આને 2 વડે ગુણો અને 2 વડે ભાગો. તો જુઓ 2 વડે ગુણો ઉપર અને નીચે 2 વડે ભાગો એટલે 2 દુ 4 પાઈ એપ્સાઇલોન 0 ઇન્ટુ R. અને જો 4π એપ્સાઇલોન 0 1 અપોન 4π એપ્સાઇલોન 0 બરાબર શું થાય? K થાય. તો E બરાબર 2K લેમ્ડા છેદમાં R. બોલો, તો આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બની ગયું, બરાબર. તમારી એક્ઝામ્પલમાં તમે આ બધાની કિંમતો મૂકવા જાઓ કે 2 ગુણ્યા 3.14 ગુણ્યા એપ્સાઇલોન 0ની કિંમત મૂકો, બરાબર. એના કરતાં ડાયરેક્ટ તમે Kની કિંમત મૂકી દો. 9 ગુણ્યા 10⁹ એપ્સાઇલોન 0ની કિંમત 8.85 ગુણ્યા 10⁻12 છે, આની 3.14, બરાબર. એ બધું કરવા જાવ એના કરતાં ડાયરેક્ટ તમે આ કિંમત મૂકો, એટલા માટે આ સૂત્ર બનાવ્યું, બરાબર. બાકી આ સૂત્ર કોઈ લખશે તો પણ વાંધો નહીં. ચલો આને સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ E બરાબર 2K લેમ્ડા અપોન R થાય, બરાબર, ઇન્ટુ એ દિશામાંનો એકમ સદિશ. તો આને સદિશ સ્વરૂપે આ પ્રમાણે આપણે લખી શકીએ. તો આ થિયરી આપણે આ પ્રમાણે સમજી શકીએ. ક્લિયર છે? ઓકે, ફરી એકવાર જોઈ લો કે ભાઈ અનંત લંબાઈનો તાર છે તો અહીંયા અનંત લંબાઈનો તાર લઈ લો અને તાર ઉપર સતત રીતે વિદ્યુતભાર વિતરિત થયેલો છે અને તાર ઉપર આ પ્રમાણે સતત એક જ રેખામાં વિદ્યુતભાર વિતરિત થયેલો હોય તો રેખીય ઘનતા આવે. તો આવા રેખીય ઘનતા લેમ્ડાવાળા તારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે આપણે. તો આ તારથી R અંતરે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. થિયરી આ પ્રમાણે લખવાની શરૂઆત કરી દેવાની, બરાબર. તો એ P બિંદુમાંથી પસાર થતી એક ગૌસિયન સપાટી, નળાકાર સપાટી વિચારો કે જેની લંબાઈ L અને ત્રિજ્યા R હોય, બરાબર. તો હવે આ નળાકાર છે, નળાકારના 3 પૃષ્ઠો એટલે કે 2 આડછેદવાળી સપાટીઓ, 2 આડછેદવાળા પૃષ્ઠ અને એક વક્ર સપાટી થાય, બરાબર. એટલે આમ તમે જોવા જાઓ તો 2 આડછેદવાળી સપાટી એક અને એક વક્ર સપાટી.
તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી કાઢો પહેલાં. તો બે આડછેદવાળી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું થશે? 0, કારણ કે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેવો થવાનો? 90 થવાનો. તો આ બંને સપાટીનું ફ્લક્સ 0 થશે. તો તમને ફ્લક્સ ક્યાં મળશે? તો કે વક્ર સપાટીએ મળશે, કારણ કે જો વક્ર સપાટીનો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં છે. તો એક જ દિશામાં એટલે θ0 એટલે ફ્લક્સ મળે, બરાબર. cos 0 ની વેલ્યુ 1 થાય તો ફ્લક્સ મળશે. અને મળતું ફ્લક્સ કેટલું થાય છે? તો કે E × 2πRL જેટલું થાય, એટલે કે એના ક્ષેત્રફળ જેટલું. ઓકે, તો ફ્લક્સ આપણને મળી ગયું, નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ. વિદ્યુતભાર શોધી કાઢો હવે, બરાબર. તો નળાકાર વડે જો આ L લંબાઈના તારમાં જે વિદ્યુતભાર રહેલો છે, તો એકમ લંબાઈ દીઠ રહેલો વિદ્યુતભાર એને શું કહીએ? રેખીય ઘનતા. તો વિદ્યુતભાર Q બરાબર લેમડા × L. મૂકી દો કિંમતો, બરાબર. સાદુરૂપ આપો, લેમડા ગયો તો E બરાબર λ/2πε0 × R. અને જો આ પ્રમાણે લખો આ સૂત્ર તો પણ સાચું, કે E = 2k λ/R. તો આ સૂત્ર મોસ્ટ IMP યાદ રાખવાનું, એક્ઝામ્પલ ગણવામાં. જો આ સૂત્ર ઉપરથી આપણે એક સ્વાધ્યાયનો એક્ઝામ્પલ છે જોઈ લઈએ એટલે તમને ક્લિયર થઈ જશે કન્સેપ્ટ. જુઓ, જો હાલ આપણે જે થિયરી ભણ્યા, બરાબર, એના ઉપર આધારિત સ્વાધ્યાયનો એક્ઝામ્પલ 1.23 શું કહે છે? કે એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો રેખીય વિદ્યુતભાર ઘનતા ગણો. એટલે અહીંયા લેમડા શોધવાનું છે, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા. તો અહીંયા આપણે તમે હમણાં જ ભણી ગયા કે ભાઈ કોઈ અનંત લંબાઈનો તાર આપેલો હોય તો ત્યાંથી કોઈ P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર 2k λ/R છે. હવે આમાંથી તમારે લેમડા શોધવાનું કીધું છે, બરાબર. જો તમને અંતર આપેલું છે, વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, તો લેમડાને કરતા બનાવી દો, કે એની વેલ્યુ તમને ખબર છે, બરાબર. તો જુઓ, અહીંયા અનંત લંબાઈનો તારથી આ R અંતરે કોઈ બિંદુએ, બરાબર, ધારો કે R અંતરે વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું છે. R અંતરે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 9 × 10⁴ ન્યૂટન પર કુલમ, અને અંતર R આપેલું છે તમને, R બરાબર 2 સેન્ટીમીટર. તો મીટર કરો, 2 × 10⁻² મીટર R બરાબર. તો તમારે લેમડા શોધવાનું. તો બોલો, આ સૂત્ર ઉપરથી E બરાબર 2k λ/R. ઝડપથી ગણી કાઢો વિડીયો પોઝ કરીને. લેમડા બરાબર E × R / 2k. તો ચલો, ઈનું મૂલ્ય 9 × 10⁴ × R, 2 × 10⁻²/2 કેની કિંમત 9 × 10⁹. પેલું સૂત્ર પણ તમે વાપરી શકો, બરાબર. λ/2πε0R. પણ એમાં તમારે ε0ની કિંમત મૂકવી પડે, પાઈની કિંમત મૂકવી પડે, એના કરતાં સીધી કિંમત, બરાબર. ચલો, તો અહીંયાથી 9 ગયા, 2 ગયા, બરાબર. તો શું રહ્યું? 1 × ચલો, આ 10⁻² અને 10⁻+4 એટલે 10⁻² રહેશે. 9 ઉપર જશે તો 10⁻7 થશે, બરાબર. કારણ કે -9 અને +2 એટલે 9માંથી 2 જશે એટલે 7, એટલે -7 રહેશે. તો જો અહીંયા એક પોઈન્ટ કાપીએ આપણે, 0.1 × 10⁻6 થશે. આ લેમડા મળે છે, બરાબર આપણને. અને લેમડાનો એકમ શું થાય? લેમડા બરાબર શું છે? એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. તો કુલમ પર મીટર, એટલે આનો એકમ થશે કુલમ પર મીટર. અને 10⁻6 છે તો તમે આ પ્રમાણે પણ લખી શકો કે 0.1 10⁻6 એટલે માઇક્રો કુલમ પર મીટર, બરાબર. તો આ પ્રમાણે આ એક્ઝામ્પલ આપણે ગણી શકીએ. તો જો આ સૂત્ર આવડતું હોય, બરાબર, તો તમને એક્ઝામ્પલ આવડે, નહીં તો આ દાખલો એ તમને ભારે લાગે. ક્લિયર? એટલે સૂત્રો તૈયાર કરી દેવાના અને થિયરી મોસ્ટ IMP તૈયાર કરી દેજો. ક્લિયર? તો આજે આટલું, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી
ભણતા રહો. ટાટા, બાય બાય.